મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ શૂલિભદ્રા જૈનો ધર્મોસ્તુ મંગલમ. ચોથું કર્મ કયું જોવાનું છે હવે? મોહનીય કર્મ. તો મોહનીય કર્મનો સ્વભાવ કેવું છે, એટલે એની પ્રકૃતિ કેવી છે કે સ્વભાવ કેવું છે, તો એ મદિરા જેવું છે. એનું સ્વભાવ છે મદિરા જેવું, એટલે કે એ ભ્રમિત કરી દે છે, મોહવાસિત કરી દે છે, એટલે કે ભ્રમિત કરી દે છે. મદિરાનું સેવન કરીને કોઈ માણસ જો મદિરાનું સેવન કરે તો પછી એને એને હોશ નહીં રહે ને, એને એ બેશુદ્ધ થઈ જાય છે, મૂર્છિત થઈ જાય છે, એને ખ્યાલ નથી આવતો શું વિવેકહીન થઈ જાય છે, વિવેક રહિત થઈ જાય છે, વિવેકહીન થઈ જાય છે. શું કરવા જેવું, શું કરવા જેવું નથી, તો એને શું કહેવાય, એનું એ પ્રોપરલી ડિસિઝન લઈ શકતો નથી. સ્થાનનું પણ વિવેક નહીં હોય કે ક્યાં આ જવા જેવી, આ બેસવા જેવી જગ્યા નથી, કોઈ ગટર હોય તો ત્યાં બેસી જશે અને સારું લાગશે, જ્યાં બેસવા જેવું છે તો એ ત્યાં બેસશે નહીં. કે સંબંધોનું પણ વિવેક નહીં રહે, કે આ માતાને બહેન માને, બહેનને માતા માને, કોઈને કોઈ પણ શું પણ કાંઈ પણ માને, પછી શું બોલવા જેવું છે, શું બોલવા જેવું નથી, એ વિવેક રહિત થઈ જાય છે. ગાળો આપે, કાંઈ પણ જે ફાવે તેવું જે પણ છે તે પણ કાંઈ પણ બોલે, તો એવું હોય છે મોહનીય કર્મ. મદિરા સરખું છે, જે જીવને વિવેકહીન બનાવી દે છે. એટલે કે ડિસિઝન કરવાની જે રાઈટ ડિસિઝન લેવાની જે શક્તિ છે, કે કયા ટાઈમમાં શું કરવા જેવું, શું કરવા જેવું ન હોય, વિવેક હોય ને, બેઝિક વિવેક, એને જે ગુમાવી બેઠે છે મોહનીય કર્મના કારણે જીવ. એટલે એનું સ્વભાવ કેવું છે? સમ્યક્ત્વ ગુણ જે છે તથા અનંત ચારિત્ર ગુણ, એને રોકવાનો છે. જે સમ્યક્ત્વ ગુણ છે એટલે કે સમ્યક દર્શન ગુણ છે, એ કેવું ગુણ છે કે જે જેવું છે તો તેવું માનવું, એના જે સાચે સ્વરૂપ એને સ્વીકારવું, જે પણ વસ્તુ જે જેવી છે એના સાચા સ્વરૂપે તે વસ્તુને સ્વીકારવું, તેને સમ્યક દર્શન ગુણ કહેવાય છે. તો સમ્યક દર્શન ગુણને આવરી દે તો પછી જે જેવું છે તેવું નહીં લાગે, એના વિપરીત સ્વરૂપને માનવા લાગી જાય. એટલા જ માટે એને મોહનીય કર્મ ને મદિરા સરખું કહેવાય છે. પ્લસ અનંત ચારિત્ર ગુણને પણ ઢાંકે છે અહીંયા. તો અનંત ચારિત્ર ગુણને ઢાંકે તો પછી શું થાય? જીવને પછી ક્રોધ છે, ક્રોધ, માન, માયા, લોભ, એ બધા જે પણ દોષો છે, કષાયો છે, એ કરવા જેવા લાગે, એ સારા લાગે, કરવા જેવા લાગે. રાગ દ્વેષ એ કરવા જેવા લાગે, અને આત્માનું જે સ્વાભાવિક ગુણો છે એમાં એને રમવા નહીં ગમે, પણ એનાથી સ્વભાવથી વિપરીત આચરણ કરવા એને ગમે, અને એ કહેવાય કે વિભાવ દશામાં એને રહેવું ગમે. વિભાવ દશા એટલે આજ ક્રોધી, અભિમાની સ્થિતિ, માયાવી કે લોભી સ્થિતિ, કે રાગી કે દ્વેષી, આવા ટાઈપની જે સ્થિતિ છે એમાં રહેવાનું એને ગમે, તો એ જ કહેવાય કે વિભાવ દશા કહેવાય આત્માની. તો એ વિભાવ દશામાં રહેવા માટે એને ગમે. હાસ્ય, રતિ, અરતિ, આ બધા શું છે? નો કષાયો છે, એ બધું એમાં આવી જાય. હાસ્ય કરવા ગમે, રતિ, અરતિ, ગમવું, અણગમવું, શોક ભય જુગુપ્સા, પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ, આ બધું એ બધું કરવા જેવું લાગે, સેવન કરવા જેવું લાગે, બધી વસ્તુ એ બધું આદરવા યોગ્ય લાગે. તો એ બધું આદરવા યોગ્ય લાગે, પ્લસ એમાં રમણતા કરે, તો એ વિભાવ દશા થઈ જાય ને. આત્માની જે સાચા સ્વરૂપથી વિપરીત દશામાં એને રમવા ગમે, તો એને જ કહેવાય છે આવી ભ્રમિત સ્થિતિ. જે મદિરા સરખી, જે મદિરા જેવી કામ કરે છે, એવું છે આ મોહનીય કર્મ. એટલે સ્વભાવમાં રમવા નહીં ગમે. સ્વાભાવિક ગુણો શું છે? ક્ષમા, નમ્રતા, સરળતા, સમ્યક દર્શન, અનંત ચારિત્ર, આ બધા શું છે? વિતરાગી ભાવ, આ બધા કેવા શું છે? આ બધું આત્માની આ સ્વાભાવિક જે સાચો સ્વભાવ છે આત્માનો, તો એમાં નહીં રહેવા ગમે. પણ
પરભાવ વિભાવ દશામાં રહેવા ગમે, તો એવું છે આ મોહનીય કર્મનું એવું સ્વભાવ છે. ઓકે, એના ઉદયથી શું થાય છે? જીવ ધર્મ અધર્મ કંઈ પણ જાણી આદરી પાડી શકતો નથી, હિત અહિત જાણતો નથી. પોતાના આત્માના કલ્યાણ માટે, પોતાના આત્મા માટે હિત શું છે અહિત શું છે એ જાણતો નથી, આદરી શકતો નથી, પાડી શકતો નથી, ગમતો નથી, રુચિ નહીં થાય, શંકા થાય, એવી બધી સ્થિતિ પેદા કરે છે આ મોહનીય કર્મ. ધર્મ અધર્મ શું છે કાંઈ જાણી આદરી પાડી નથી શકતો. અધર્મ એને ધર્મ લાગે અને ધર્મ એને અધર્મ લાગે. હવે કેટલાને હમણાંના ટાઈમમાં પણ કેટલાને બધું જે અધર્મ છે, મિથ્યાત્વ જે છે, તો એમને બધું પાડવા ગમતું હોય છે ને, એ જોયું હશે આપણામાં. તો એવું જ છે આ મોહનીય કર્મનું ખેલ, એવું જ છે. અને આપણું જે પ્રભુની જે જીનાજ્ઞા છે એ બધું ધર્મ છે. જીનાજ્ઞા પાડવી એ ધર્મ છે આપણો, પણ એ ધર્મ એને આદરવા, પાડવા, જાણવા એ ગમતું નથી. એમાં એને કંટાળ આવે અને એ ગમતો જ ન હોય, રુચિ જ નહીં હોય. તો એવું છે આ મોહનીય કર્મ. ઓકે, ધ્યાન રાખવાનું. આ કર્મથી જીવનો સમ્યક દર્શન અને અનંત ચારિત્ર ગુણ રોકાય છે. તો અહીંયા દર્શન જે આવે છે તો એનું મિનિંગ શું લેવાનું છે? આપણને સમ્યક દર્શન ગુણ તે જ સમજવાનું છે. એટલા માટે જો આપણે ભૂલી જઈએ તો એના માટે લખી લેવાનું અહીંયા પોતપોતાના રેફરન્સ માટે. ઓકે, સમ્યક લખી લેવાનું ત્યાં. સમ્યક દર્શન ગુણ અને અનંત ચારિત્ર ગુણ, એ બંને ગુણ આત્માના જે સ્વાભાવિક ગુણો છે, મૂળ ગુણો છે, તો તેનું આવરણ કરે છે મોહનીય કર્મ. ઓકે, એ ધ્યાન રાખવાનું. એટલે સ્પેસિફિકલી સમ્યક દર્શન ગુણ તે સમજવાનું. ઓકે, હવે આપણું નવપદ છે. તો નવપદમાં જે એક તો જ્ઞાન પદ છે અને દર્શન પદ છે ને, તો એ કયો છે દર્શન પદ? આપણે ખાલી દર્શન પદ કહેતા હોઈએ ને, જ્ઞાન પદ છે ને દર્શન પદ છે. તો એ દર્શન પદ એટલે શું, કયું સમજવાનું? આત્માનું કયું ગુણ? દર્શન ગુણ કે સમ્યક દર્શન ગુણ? તો સમ્યક દર્શન ગુણ સમજવાનું છે. ઓકે, એ ખાસ ધ્યાન રાખવાનું. આત્માનું દર્શન ગુણ પણ છે અને સમ્યક દર્શન ગુણ છે, બંને અલગ છે. ઓકે, તો જે આપણો નવપદમાં જે 67 ભેદથી જે આરાધના કરવામાં આવેલી છે, એ સમ્યક દર્શન ગુણની આરાધના કરવામાં આવતી હોય છે. એટલે દર્શન જે છે, ઓમ રીમ નમો નારાયણ, ઓમ રીમ નમો દંસણસ્સ, જે દંસણસ્સ છે તો તે સમ્યક દર્શનનું છે. ઓકે, તે ગડબડ નહીં કરવાની સમજવામાં. ઓકે, હવે નેક્સ્ટ કયો કર્મ છે? 5th છે આયુષ્ય કર્મ. એનો સ્વભાવ કેવું છે? એનો સ્વભાવ છે બેડી સરખું. બેડી હોય ને, જંજીરો હોય છે, શેકલ્સ કહેવાય, તો એ બેડી સરખું છે એનું સ્વભાવ. ઓકે, તો બેડીનું કેવું સ્વભાવ હોય છે? કોઈ પર્સનને જો બેડીઓથી જકડવામાં આવે એવી રીતે, તો એ અહીંયાથી ત્યાં કંઈ પણ જઈ નથી શકતો ને, ત્યાં ને ત્યાં જ રહેવું પડે છે. જ્યાર સુધી બેડી થી છુટકારો મળતો નથી ત્યાર સુધી તેને ત્યાં જ રહેવું પડે છે. બસ આયુષ્ય કર્મ તેવું ને તેવું જ છે, બેડી સરખું કહેવાય છે. એટલે આ આયુષ્ય કર્મ શું કરે છે? જે ભાવ ચાલી રહેલું છે આપણું, તો એ જ ભાવમાં એ જકડીને રાખે છે અમુક કાળ સુધી. જેમાં જેવી રીતે આ બેડીઓ, આ જે કેદી છે, કેદીને અમુક કાળ સુધી એવી રીતે જકડીને રાખવામાં આવે છે ને એક જ જગ્યાએ, ક્યાં અહીંયા ત્યાં જઈ નથી શકતો એ પર્સન બેડીઓના કારણે. બસ એવી જ રીતે હોય છે આયુષ્ય કર્મ. શું કરે છે? જીવને જકડી રાખે છે અમુક કાળ સુધી એક જ ભાવમાં. જેમ કે આપણે બધા જે પણ છીએ, આપણને આયુષ્ય કર્મ એ બેડી થી જકડી રાખ્યું છે. આપણું હમણાં જે ચાલી રહેલું છે મનુષ્ય ભાવ છે, એમાં આપણે બધા એવી રીતે જકડાયેલા છીએ આયુષ્ય કર્મની બેડીઓથી. એટલે જેટલું અમુક કાળ સુધી આપણે બધા જકડીને બેઠેલા છીએ.
ધ્યાન રાખવાનું. ઓકે, તો જે આપણે મનુષ્ય ગતિમાં છે, જો દેવગતિમાં હોય તો કોઈ જીવ દેવગતિમાં હોય તો એને અમુક વર્ષો સુધી એને એવી રીતે આવી રીતે બેડીઓમાં જકડીને રાખે આયુષ્ય કર્મ. એવી જ રીતે નારકી હોય કે તિર્યંચોનો જીવ હોય કે મનુષ્ય ગતિવાળું, જે પણ ગતિવાળું હોય તો એવી રીતે તે જ ગતિમાં એવી રીતે જકડીને રાખે છે જ્યારે તે ઉદયમાં હોય એવી રીતે. અને આયુષ્ય કર્મના કારણે શું થાય છે, આ કર્મથી જીવનો અક્ષય સ્થિતિ ગુણ રોકાય છે. અક્ષય સ્થિતિ ગુણ એટલે કે કેવું હોય છે, એવી સ્થિતિ કે જેનો ક્ષય નહીં થઈ શકાય, એવી અક્ષય સ્થિતિ. એટલે કે અક્ષય સ્થિતિ એટલે કે શું, કે જે સ્થિતિ જે ચાલતી રહે એને અક્ષય કહેવાય ને. જેનું ક્ષય નહીં થાય, ક્ષય એટલે એ ભાંગી નહીં શકાય, એટલે કન્ટિન્યુઅસલી એક સ્થિતિમાં રહે આપણું આત્મા, એનું સ્વાભાવિક ગુણ છે. પણ આ જ ગુણ અક્ષય સ્થિતિ જેવું આ ગુણ છે એને રોકી નાખે આયુષ્ય કર્મ. તો એના કારણે પછી શું થાય, એના કારણે ક્ષય થાય. આપણી જે સ્થિતિ છે એ ક્ષય થતી જાય વારંવાર. એટલે કે શું, હમણાં આપણું આ ભાવ ચાલી રહેલું છે, અમુક કાળ બાદ શું થશે, ક્ષય થશે આપણી આ સ્થિતિ. એટલે કે શું, મૃત્યુ પામશે જીવ, અને મૃત્યુ પામીને પછી બીજે ઠેકાણે એનું નેક્સ્ટ બીજે ક્યાંક ક્ષેત્રમાં બીજી કોઈ ગતિમાં એનું પછી જન્મ થશે, જીવન જીવશે જેટલું પણ હશે એટલું, અને પાછું શું થશે, એ સ્થિતિ કોન્સ્ટન્ટ નહીં રહેશે, પાછું એક ક્ષય થશે, સ્થિતિ મરણ પામશે જીવ. એટલે જીવન મૃત્યુ જન્મ મરણ ચાલતું રહેશે. એટલે એ સ્થિતિ કેવી, ક્ષય થતી જશે સ્થિતિ વારંવાર. કેમ થશે, કારણ કે આયુષ્ય કર્મ જે છે એને આપણા આત્માનો જે ગુણ છે અક્ષય સ્થિતિ ગુણ એને ઢાંકી રાખ્યું છે. એટલા માટે આપણને આવી અક્ષય સ્થિતિ આપણે એ સ્વરૂપે આપણે પ્રાપ્ત કરી નથી શક્યું. જે સિદ્ધ જીવો હોય છે, સિદ્ધાત્માઓ, તેમને પોતાનું સાચું સ્વરૂપ પ્રગટાવી દીધું છે આત્માનું. તો તેઓ બધા અક્ષય સ્થિતિ ગુણ એમણે પ્રગટ કર્યું છે. એના કારણે તેમની સ્થિતિ ક્યારે કેવી રહેશે, કોન્સ્ટન્ટ રહેશે. જન્મ મરણ કઈ નહીં, સ્થિતિ કોન્સ્ટન્ટ રહેશે, ક્ષય વગરની. ઓકે, હવે છઠ્ઠું કર્મ છે નામ કર્મ. નામ કર્મનો સ્વભાવ કેવું છે, એની પ્રકૃતિ કેવી છે, ચિત્રકાર જેવી છે. આ ચિત્રકાર એટલે શું, પેન્ટર હોય ને, આર્ટિસ્ટ હોય, પેન્ટર હોય, તો એવું એનું પ્રકૃતિ કે સ્વભાવ છે. તો હવે એક ચિત્રકારનું કામ શું હોય છે, એક ચિત્રકાર શું કરે છે કે એને જેવું જોઈએ એવી રીતે સમજો કે મનુષ્યનું એ પેઇન્ટિંગ કરતો, પોર્ટ્રેટ બનાવે, તો અમુક કલરની એની સ્કિન અમુક રંગની એની સ્કિન બનાવે, અમુક શેપના હાથ પગ બનાવે, અમુક એવા ફીચર્સ વાળા, અમુક એવા આઈઝ, ઇયર્સ, નોઝ વગેરે બનાવે છે ને, અંગ ઉપાંગ વગેરે એવી રીતે બનાવી શકે છે. બીજા કોઈનો અલગ ટાઈપનું એ બનાવી શકે છે ચિત્રકાર. વાળના કલર ને બધું, વાળના કલર કે સ્કિનનું કલર કે અલગ આકાર કે બધું એક જેવું જોઈએ એવું એ કરી શકે છે ને. અલગ અલગ ટાઈપના એ એવી રીતે મનુષ્યોનું એવી રીતે ડ્રોઈંગ બનાવી શકે છે. તો નામકર્મ એવું જ છે, એનું સ્વભાવ ચિત્રકાર જેવું છે. તો આ નામકર્મ શું કરે છે, અમુક રંગ રૂપના વર્ણ ગંધ રસ સ્પર્શ, પછી સંગણ સંસ્થાન, બધું અલગ અલગ જાતિઓ, એટલે એવું અલગ અલગ ટાઈપના એ બધું બધા જીવોના રૂપ બનાવે છે. અનેક રૂપો બનાવે છે અલગ અલગ ટાઈપના, વર્ણ ગંધ રસ સ્પર્શ વાળા, અલગ અલગ અંગુપાંગ સાઈઝ શેપના, એવા દેવ, મનુષ્ય, તિર્યંચો, નારકીઓ વગેરે
અલગ અલગ રૂપો બનાવે છે બધાના. તો એવું હોય છે આ નામ કર્મ. પછી હા, અને આ કર્મ એ શું કરે છે? આત્માનો જે અરૂપી ગુણ છે એને ઢાંકે છે. અરૂપી ગુણ કેવું હોય છે આત્માનું ગુણ? અરૂપી એટલે કે જે આત્માનું સાચું સ્વરૂપ કેવું છે? અરૂપી છે, એટલે કે એનો કોઈ વર્ણ કે ગંધ કે રસ કે સ્પર્શ નથી આત્માનો. કોઈ કલર કે કોઈ ગંધ, કોઈ કેવી સ્મેલ કે ટેસ્ટ કે ટચ કોઈ અમુક ટાઈપનું છે જ નહીં. આત્મા તો કલરલેસ છે, કોઈ સ્મેલ નથી, અને એનું કોઈ ટેસ્ટ નથી, અને કોઈ પણ ટાઈપનું એનું ગરમ ઠંડુ કે ભારી હલકું કેવું પણ સ્પર્શ નથી એનું, કે સોફ્ટ કે કર્કશ કે કેવા પણ ટાઈપનું એનું, કે ચીકાસ વાળું કે લુખું કે કેવું પણ એનું સ્પર્શ પણ નથી. એવું છે આત્મા. આત્માને ટચ જ નહીં કરી શકાય એવું છે, સ્પર્શ જ નથી. તો એવું છે આત્માનું સાચું સ્વરૂપ. પણ આ નામ કર્મ એ આત્માના જે અરૂપી ગુણ છે, સ્વાભાવિક ગુણ, એને ઢાંકી દીધું છે. એના કારણે પછી શું થાય? આત્મા હવે એને આવા ટાઈપના અલગ અલગ એવા રંગ વગેરેના આકારના અંગુપાંગ મળે શરીરના. તો એના કારણે હવે એ જોઈ શકાય છે. એટલે કે એ રૂપીપણું મળે છે, કારણ કે હવે શરીર જે છે એ રૂપી છે. એટલે નામકર્મ શું આપે? ગતિ આપે, જાતિ આપે, વર્ણગંધ રસ સ્પર્શ આપે છે, અંગ ઉપાંગ આપે છે અમુક અમુક જાતના, અલગ અલગ બધાને, અમુક અલગ અલગ શેપના, અલગ અલગ સંગઠનો સંસ્થાનો, બધું અલગ અલગ એવું આપે. તો એના કારણે જે શરીરધારી જીવો છે એમને આપણે જોઈ શકીએ છીએ. શરીરધારી આત્માને આપણે જોઈ શકીએ છીએ. આત્મા ભલે સાચે અરૂપી છે, છતાં પણ હવે નામકર્મના કારણે શું થાય છે? આ શરીરધારી જીવને આપણે જોઈ શકીએ છીએ. વર્ણગંધ રસ સ્પર્શ સહિત હોય છે પછી એવું એનું શરીર. એવું છે. ઓકે. પછી 7મું કર્મ છે ગોત્ર કર્મ. ગોત્ર કર્મનો સ્વભાવ કે પ્રકૃતિ કેવી છે? કુંભાર જેવી છે. તો કુંભાર શું કરતો હોય છે? કુંભાર હવે ઘડાઓ બનાવે છે. હા, તો આપણે વાત કરતા હતા કે ગોત્ર કર્મનો સ્વભાવ કુંભાર જેવું છે. કુંભાર શું કરતો હોય છે? કુંભાર ઘડાઓ બનાવે છે ને. કુંભાર બનાવે ઘડાઓ. પણ હવે કોઈક ઘડાઓ જે શુભ માંગલિક કાર્ય હોય છે એના માટે એ યુઝ કરતા હોય છે. પણ કોઈક ઘડાઓ કેવા કેવા કામ માટે, એટલે કે એવી મદિરા જેવી વસ્તુઓ માટે યુઝ કરવામાં આવે છે. તો આવા ટાઈપના ઘડાઓ નિંદનીય બને છે. પણ આવા જે શુભ કાર્ય, માંગલિક કાર્ય માટે જે યુઝ કરવામાં આવતા હોય છે, જેમ કે કુંભ સ્થાપના હોય છે, કે ચોરીમાં રાખવા માટે યુઝ કરતા હોય છે, તો એ બધા કે એ બધા ટાઈપના ઘડાઓને ઉત્તમ ઘડા કહેવાય છે. તો એને એમની પૂજા કરતા હોય છે લોકો. બરાબર ને? પણ બીજા આ જેમાં પણ મદિરા વગેરે એવા જે નાખવામાં આવતા હોય છે, એવા ટાઈપના ઘડા હોય છે, તો એ ઘડા નિંદનીય બને છે. એની પૂજા કઈ કરવામાં નથી આવતી કઈ. તો એવી જ રીતે આત્મા પણ કેવું છે? આ ગોત્ર કર્મ કેવું છે? એ કુંભાર જેવું છે. એટલે આત્માને શું કરે છે? જીવને શું કરે છે? ઉચ્ચ કે નીચ એવા ટાઈપના જે કુળ હોય છે એમાં જન્મ આપે છે. જો ઉચ્ચ ગોત્રમાં જન્મે તો પછી શું એની વાવાઈ થાય, એની પૂજા થઈ શકે, એટલે પૂજનિક કહેવાય. પણ જો નીચ ગોત્રમાં કોઈ જીવ જન્મે તો પછી એ નિંદનિક થાય છે. એટલા પછી તિરસ્કાર કરે, એટલે ભેદભાવ બધું એ પછી કરતા હોય છે. કેમ? રીઝન શું છે? કારણ કે ગોત્ર કર્મનું એવું જ સ્વભાવ છે. ઉચ્ચ નીચતા આપે છે જીવને. અને પ્લસ આ ગોત્ર કર્મ છે એનું એ આત્માના કયા ગુણને ઢાકે છે?
તો કહે છે કે અગુરુ લઘુ ગુણ છે, આત્માનું અગુરુ લઘુ ગુણ છે, એને એ ઢાંકે છે આ ગોત્ર કર્મ. આત્મા કેવું છે, એમાં આત્માનું સ્વાભાવિક સ્વરૂપ કેવું છે, સાચું સ્વરૂપ અગુરુ લઘુ ગુણ વાળું છે. એટલે એટલે કે ન તો ઊંચો ન તો નીચો, ન ઊંચો ન નીચો, એવું સ્વામી સેવક ભાવ વાળું કે ઉચ્ચ છે આ નીચ છે એવું કઈ ટાઈપનું કઈ પણ નથી. આત્માનું સાચો સ્વરૂપ સાચો સ્વભાવ કેવું છે, બધા એક સમાન છે આત્માઓ, બધાના સેમ ગુણો છે, અનંતા ગુણો, બધામાં એક સરખા ગુણો જ છે મૂળથી. તો એવું એનો સાચો સ્વભાવ છે, સાચું સ્વરૂપ છે. પણ આ ગોત્ર કર્મ જે આત્માના આ અઘરું લઘુ ગુણને આવરણ કરે, એના કારણે જીવ ઉચ્ચ અથવા તો નીચ કુળમાં જન્મ પામે છે. ઉચિત એટલે કે સ્વામી સેવક ભાવ વગેરે એમાં એને પછી ફેસ કરવું પડે છે, સફર કરવું પડે છે. એવું છે ગોત્ર કર્મ, કુંભાર જેવું. કે જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જન્મ જયતિ શાસ્ત્રમ પ્રણમ.